નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું અમારી આ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, કેન્દ્ર સરકારે દેશના 10 કરોડથી વધુ બેંક ખાતાઓને લઈને મોટું અપડેટ આપ્યું છે। પ્રાથમિક માહિતી મુજબ આ અપડેટ કેવાયસી સંબંધિત છે। વાસ્તવમાં કેન્દ્ર સરકારે કહ્યું કે દેશના 10 કરોડથી વધુ બેંક ખાતાઓની કેવાયસી ફરી એકવાર કરવી પડશે। આ અપડેટ એટલા માટે પણ મહત્વપૂર્ણ છે કારણ કે જો આ ખાતાઓની કેવાયસી અપડેટ કરવામાં નહીં આવે તો બેંક એકાઉન્ટ પણ બંધ થઈ શકે છે। નાણાકીય સેવાઓના સચિવ એમ નાગાર્જુને સોમવારે બેંકોને જનધન ખાતાઓ માટે નવી કેવાયસી પ્રક્રિયા અપનાવવા કહ્યું, જે અપડેટ થવાના છે। પ્રધાનમંત્રી જનધન યોજના એટલે કે PMJDY 2014માં શરૂ કરવામાં આવી હતી। ઓગસ્ટ 2014થી ડિસેમ્બર 2014ના સમયગાળા દરમિયાન લગભગ 10.5 કરોડ PMJDYના ખાતા ખોલવામાં આવ્યા હતા। હવે આ ખાતાઓને 10 વર્ષ પછી ફરીથી કેવાયસી કરાવવું પડશે। જોકે 28 ઓગસ્ટ 2024 સુધી દેશમાં 53.13 કરોડ જનધન ખાતા ખોલવામાં આવ્યા છે। નાણાં મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે નાગાર્જુને પ્રધાનમંત્રી જનધન યોજના ખાતાધારકો માટે કેવાયસી પ્રક્રિયા નવેસરથી શરૂ કરવા માટે તમામ હિતધારકો સાથે બેઠક યોજી હતી। મીટિંગ દરમિયાન નાગાર્જુને ફરીથી ATM, મોબાઈલ બેન્કિંગ, ઇન્ટરનેટ બેન્કિંગ અને અન્ય ઉપલબ્ધ ડિજિટલ ચેનલો જેવા તમામ માધ્યમો દ્વારા કેવાયસી કરવા માટેની તમામ પ્રક્રિયાઓ અપનાવવાનું સૂચન કર્યું। તેમણે કહ્યું કે બેંકોએ અન્ય સમકક્ષ બેંકો દ્વારા અપનાવવામાં આવેલી શ્રેષ્ઠ પ્રથાઓને લાગુ કરવા માટે પણ તૈયાર રહેવું જોઈએ।